જય માતાજી, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ। તો આજે મેં ગોળીનું શાક બનાવ્યું હતું। ઉનાળો શરૂ થઈ ગયો છે ને લીલોતરી શાકભાજી બહુ મીઠા આવતા નથી અને ભાવતા પણ નથી હોતા, તો તમે એની જગ્યાએ આ ગોળીનું શાક બનાવશો ને તો બધાને ખૂબ જ પસંદ આવશે। તો મેં અહીંયા 4 કપ જેટલી થોડી ખાટી હોય ને તેવી છાશ લઈ લીધી છે। સાથે 4 મોટી ચમચી ભરીને ચણાનો લોટ લેવાનો છે। જેટલા કપ તમે છાશ લ્યો એટલી ચમચી ભરીને ચણાનો લોટ લેવાનો। સાથે જરૂર મુજબ મીઠું અને હળદર નાખી અને તેને આપણે પીસી લેવાનું છે। તો આપણું પીસાઈ ગયું છે, તો થોડીક વાર આપણે તેને હવે સાઈડમાં રાખી દઈશું। હવે આપણે તેની ગોળી બનાવી લેવાની છે। તો તેની માટે મેં અહીંયા 1 કપ ભરીને ચણાનો લોટ લઈ લીધો છે। તો હવે સાથે આપણે તેમાં જરૂર મુજબ મીઠું ઉમેરી દઈશું। બેઝિક મસાલા જ આપણે આમાં કરવાના છે। સાથે હળદર, ધાણા જીરુંનો પાવડર અને લાલ મરચાંનો પાવડર નાખી દઈશું। 1 ચમચી ભરીને આપણે તેલ નાખી દેવાનું છે। હવે બધાને આપણે મિક્સ કરી લેવાનું છે અને થોડું થોડું પાણી નાખતા જવાનું અને તેનો આપણે કઠણ લોટ બાંધવાનો છે। પાણી આપણે થોડું થોડું નાખશું, કારણ કે જો વધારે થઈ જશે ને તો તમારો આ લોટ ઢીલો થઈ જશે, માટે આપણે થોડો એને કઠણ જ રાખવાનો છે। હવે ચણાની દાળ હોય ને તેવડી આપણે નાની નાની ગોળી વાળવાની છે। તો પહેલા બધાના આપણે આવી રીતે નાના નાના કટકા કરી લેવાના અને પછી તેને આપણે ગોળ શેપ આપી દઈશું। તો બધી ગોળી આપણે આવી રીતે કરી લેવાની છે। મારે થોડી અહીંયા ગોળી ઓછી લાગતી હતી, તો મેં ફરીથી 1 કપ ભરીને પાછી ગોળી કરી લીધી છે। મીન્સ કે આપણે 4 કપ જેટલો છાશ લીધી હોય ને તો 2 કપ જેટલી આપણે આ ગોળી કરવાની છે ચણાના લોટની। હવે તેલને આપણે મીડિયમ ગરમ કરી લેવાનું છે। ગેસની ફ્લેમને મીડિયમ રાખી અને હવે આપણે તેને તળી લેવાનું છે। 5 મિનિટ આપણે બિલકુલ પણ તેને ટચ નહીં કરીએ। 5 મિનિટ પછી આપણે તેને ઉપર નીચે કરતા જશું અને ગોલ્ડન કલર થાય ને ત્યાં સુધી આપણે આને ગોળીને તળી લેવાની છે। તો જો એકદમ સરસ એવી આપણી આ ગોળી તળાઈ જશે ને એમને ખાવાની પણ ખૂબ મજા આવે છે। તો આપણી ગોળી તૈયાર થઈ ગઈ છે। તો હવે તેનો આપણે વઘાર કરવાનો છે। નહીં, વઘાર નથી કરવાનો, આપણે જે છાશ અને ચણાના લોટને મિશ્રણ જે કર્યું છે ને તેને એક તપેલીમાં લઈ લેશું। હવે તેમાં આપણે લીમડાના પાન, 1 લીલું મરચું અને હળદર અને આદુને આપણે આવી રીતે ખમણીને નાખી દેવાનું છે અને થોડો ગોળ નાખી દેવાનું છે। હવે આપણે કન્ટિન્યુઅસલી ચલાવતા જવાનું છે ને એક ઉભરો આવે ને ત્યાં સુધી પહેલા આપણે તેને ગરમ કરી લેવાની છે। તો જો એક ઉભરો આવી ગયો છે ને તો આપણે જે ગોળી બનાવેલી છે ને તેને નાખી દઈશું। ગેસની ફ્લેમને હવે આપણે ધીમી કરી લેવાની છે અને આ કઢી જ છે, પણ કઢી આપણે થોડી જાડી રાખવાની છે કે તમે રોટલી સાથે ખાઓ ને તો પણ તે એકદમ સરસ રીતે આવે એવી કઢી રાખવાની છે। તો હવે આપણે ધીમા ફ્લેમ ઉપર કન્ટિન્યુઅસલી હલાવતા જશું અને 5-1 મિનિટ જેટલું આપણે તેને ફરીથી કૂક કરી લેશું। તો જો 5 મિનિટ મેં એને કૂક કરી લીધી છે, તો આપણું આ તૈયાર છે। તો થોડી વાર માટે હવે ઢાંકીને તેને સાઈડમાં રાખી દઈશું। હવે આપણે ડુંગળીનું જે આપણે ખારીયું બનાવીએ છીએ ને તે બનાવવાનું છે। તો તેની માટે મેં અહીંયા 2 મોટી ડુંગળી લઈ લીધી છે અને સાથે ઝાઝું બધું લસણ લીધું છે। હવે તેને મેં અહીંયા ચોપરમાં ચોપ કરી લીધું છે। એકદમ આપણે ઝીણું સમારી લેવાનું છે અને જો તમારી પાસે ચોપર ના હોય તો ઝીણું પણ તમે સમારી શકો, અથવા મિક્સરમાં એક વખત તમે ફેરવશો ને તો તમારા પીસાઈ જશે। હવે તેલને ગરમ કરી રાઈ, જીરું નાખી, હિંગ નાખી દેવાનું છે અને હવે આપણે ડુંગળીને લસણ જે ચોપ કરેલા છે ને તે નાખી દઈશું। હવે તેને થોડી વાર સતળાવા દઈશું। તે સતળાઈ જાય એટલે આપણે એમાં લાલ મરચાંનો પાવડર, હળદર, ધાણા જીરુંનો પાવડર નાખી દેવાનો છે અને સાથે અહીંયા આપણે થોડું મીઠું પણ નાખી દઈશું। જરૂર મુજબ થોડું મીઠું નાખવાનું છે। હવે આપણું આ ખારીયું પણ તૈયાર થઈ ગયું છે। આ ખારીયું આપણે અલગ જ રાખવાનું અને જ્યારે પણ તમે ખાવા બેસો ને ત્યારે તમારે આ જે આપણે ગોળીની કઢી બનાવેલી છે ને તેની ઉપર તમે નાખીને સર્વ કરવાનું, તેનાથી તેનો ટેસ્ટ બહુ સરસ આવે છે। આને આપણે મિક્સ નહીં કરીએ, જ્યારે પણ ખાવા બેસો ને ત્યારે ગરમ કરી અને ખારીઓને આવી રીતે ઉપરથી તમે નાખશો ને તો બધાને ખૂબ જ પસંદ આવશે। તો આપણું ગોળીનું શાક તૈયાર છે। તો તમને કેવું લાગ્યું તે કમેન્ટ કરીને જરૂરથી કહેજો। ઓકે ફ્રેન્ડ્સ, બાય, જય માતાજી।